હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું પાલકના મુઠિયા। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો અત્યારે સિઝન છે એટલે પાલક સરસ મળતી હોય છે, એકદમ સરસ કૂણા પાંદવાળી। આ રીતે કૂણા પાંદવાળી પાલક હોય એ લેવાની। આને આપણે સરસ રીતે ધોઈ અને સાફ કરીને લઈ લીધી છે। તો આપણે પાલક લઈ લીધી છે। કટકો આપણે આદુનો લીધો છે। એક મરચું છે તેને આ રીતે આપણે કટિંગ કરી અને લઈ લીધું છે અને 8 થી 10 કરી લસણ લીધું છે। આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે। આને આપણે ક્રશ કરી લેશું। તો આપણે બાઉલ લઈ લીધું છે, તેમાં આપણે આદુ એડ કરી દેશું। 8 થી 10 કરી લસણ એડ કરશું। એક મરચું છે તે કટિંગ કરીને લીધું છે તે એડ કરી દેશું। હવે આપણે આ પાલક છે તે એડ કરી દેશું। તો આપણે બધી જ પાલક છે તે એડ કરી દેશું। હવે આપણે આને ક્રશ કરી લેશું। તો આપણી પાલકની પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે, એમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરશું। ચપટી આપણે હળદર એડ કરશું। અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું। ચપટી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું। ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું। ચપટી આપણે હિંગ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। 1 ચમચી આપણે ખાંડ એડ કરશું। ચપટી આપણે સાજીના ફૂલ એડ કરશું। હવે આપણે આ પાલકની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું। જો તમારે દહીં એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, પણ સાજીના ફૂલ એડ કર્યા છે એટલે આપણા મુઠિયા છે તે સરસ સોફ્ટ જ બનશે। હવે આપણે લોટ બાંધી લેશું। સરસ રીતે બધું મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે। હવે આપણે જરૂર પડે એ રીતે પાણી એડ કરી અને લોટ બાંધી લેશું। તો આપણો લોટ બંધાઈ ગયો છે। આ રીતે એકદમ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, એ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે। હવે આપણે મુઠિયા વાળી લેશું। આ રીતે આપણે બધા મુઠિયા છે તે વાળી લેવાના છે। આ રીતે આપણે બધા મુઠિયા છે તે વાળતું જવાનું ને મૂકતું જવાનું। તો આપણે કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। મુઠિયા છે તે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું। તો આપણા બધા મુઠિયા છે તે મુકાઈ ગયા છે। હવે આપણે આને અડધી કલાક માટે ઢાંકી અને રહેવા દઈશું। અડધી કલાક થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લેશું। તો આપણે પ્લેટ લઈ લીધી છે, હવે ચેક કરી લેશું। તો આપણા મુઠિયા છે તે કૂક થઈ ગયા છે। હવે ઠંડા થાય એટલે કટિંગ કરી લેવાના છે। તો આપણે મુઠિયા કટિંગ કરી લીધા છે। હવે આપણે વઘાર કરી લેશું। તો પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। 1 ચમચી આપણે રાઈ એડ કરી, અડધી ચમચી આપણે જીરું એડ કરશું। ચપટી આપણે મેથી દાણા છે તે એડ કરી દઈશું। રાઈ, જીરું, મેથી બધું સતળાઈ જાય એટલે આપણે હિંગ એડ કરવાની। મરચી છે તે આપણે એડ કરી છે 2 થી 3 નંગ। મીઠા લીમડાના પાન છે તે આપણે એડ કરી દઈશું અને 2 ચમચી જેટલા વ્હાઈટ તલ છે તે એડ કરશું। તલ સરસ સતળાઈ જાય એટલે આપણે મુઠિયા છે તે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું। જો બાળકો પાલક ન ખાતા હોય તો તમે આ રીતે બનાવી અને ખવડાવશો તો બાળકો ચોક્કસથી ખાશે, કારણ કે ખબર પણ નહીં પડશે કે પાલકના મુઠિયા છે। એટલા માટે આપણે પાલક છે તે ક્રશ કરીને એડ કરી છે। હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર છે તે થોડો એડ કરશું અને આપણે હલાવી લેશું। એકદમ હેલ્ધી આપણા મુઠિયા છે તે બની અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ઉપરથી 1 ચમચી ખાંડ એડ કરશું। જો તમે ગળ્યું ખાતા હોય તો એડ કરવાની, નહીંતર સ્કીપ પણ કરી શકો છો। આ રીતે હલાવી લેવાનું। હવે આપણે ઉપરથી થોડી ધાણા એડ કરી દઈશું।
આ રીતે બનાવી અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે દઈ શકો છો. તો આપણા એકદમ હેલ્ધી એવા મૂઠિયા બની અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તૈયાર છે પાલકના મૂઠિયા. થેન્ક યુ ફોર વોચ.